ચોમાસાની સિઝન શરૂ થઈ ચૂકી છે અને આ ઋતુમાં આપણે ખાસ ખાવા પીવાની કાળજી લેવી જોઈએ. સાથે સાથે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે. વરસાદ આવે એટલે આપણને ગરમા ગરમ તળેલી વસ્તુઓ આકર્ષે છે, પરંતુ આપે તે ન ખાવી જોઈએ. તેના બદલે જો આપ આ 8 ફળ રોજ લેશો તો રહેશો એકદમ ફિટ એન્ડ ફાઇન. દાડમ. વરસાદી મોસમમાં દાડમ ખાવા ફાયદાકારક સાબિત થાય છે, કારણ કે દાડમના ફળમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે આપણા શરીરના પાચન તંત્રને વધારવામાં મદદ કરે છે. દાડમ ખાવાથી લાલ રક્તકણો આપણા શરીરમાં ઝડપથી વિકાસ પામે છે. તમે દાડમનો રસ પણ પી શકો છો. તેમજ વરસાદની ઋતુમાં તે ગરમ તાસીર ધરાવતા લોકોને નુકસાન નહીં કરે. લીચી. વરસાદ શરૂ થતા પહેલા લીચીનું આગમન થઈ જાય છે અને આવા સમયે લીચી ખાવી જોઈએ, કારણ કે તેમાં એન્ટી વાયરલ ગુણ હોય છે. આપણું બ્લડ સર્ક્યુલેશન લીચી ખાવાથી સારું રહે છે. ચોમાસાની ઋતુમાં તેનું સેવન ખાસ કરવું જોઈએ, કારણ કે ત્યારબાદ કોઈ પણ સિઝનમાં લીચી સરળતાથી નથી મળતી. જરદાલુ. આલુ જે દેખાવમાં લાલ અને સ્વાદમાં ખટમીઠા હોય છે, તેને ખાવાથી શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન સી, ફાઇબર અને મિનરલ્સ પણ મળી રહે છે. તેને ખાવાથી રોગ પ્રતિકારક શક્તિનો વિકાસ પણ થાય છે અને શરીરમાં વધુ સારી ઇલેક્ટ્રોલાઇટ સંતુલન પણ જળવાઈ રહે છે. આલુ વજન ઘટાડવા માટે પણ અદ્ભુત છે, કારણ કે તેમાં કેલરી ઓછી હોય છે. નાસપતિ. ચોમાસામાં નાસપતિનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. નાસપતિનું સેવન વજન ઓછું કરવામાં પણ મદદગાર સાબિત થાય છે. આ ફળને પોતાની ડાયટમાં સામેલ કરવાથી વજન ઉતારવા માંગતા લોકોને ખૂબ ફાયદો થાય છે. સફરજન. આમ તો દરેક ઋતુમાં દરરોજ સફરજનનું સેવન કરવું જોઈએ, પરંતુ જો તમે હંમેશા ન કરતા હોવ તો પણ તમારે વરસાદની ઋતુમાં શરૂઆતમાં તો ચોક્કસપણે કરવું જોઈએ. આ મોસમમાં ઘણીવાર પેટની સમસ્યા સર્જાતી હોય છે અને તેમાં સારી માત્રામાં રેસા હોય છે. ચેરી. ચેરીમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે મેલાટોનિન હોય છે. ચેરી હૃદય રોગથી બચવા માટે ખૂબ જ ફાયદાકારક હોવાનું પણ કહેવાય છે. તે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે અને કેન્સર વિરોધી ગુણધર્મો પણ ધરાવે છે. રાસબરી. તે હૃદયને સુરક્ષિત રાખે છે. રાસબરી બ્લડ પ્રેશર ઓછું કરે છે. ભલે તે માત્ર ઉનાળામાં આવે છે, પરંતુ તેને સૂકવીને પણ ખાઈ શકાય છે. જો રાસબરીને સૂકવીને ખાવામાં આવે તો તે ફાઇબરનો એક સારો સ્ત્રોત પણ છે. વજન ઓછું કરવા વાળા તેને ડાયટ ચાર્ટમાં સામેલ કરી શકે છે. લીંબુ. લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને તે આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે અને વાયરલ ઇન્ફેક્શનનું જોખમ ઘટાડે છે. તમે દરરોજ સવારે ગરમ પાણી સાથે તેનું સેવન કરી શકો છો.